હાલો મિત્ર, જય માતાજી. કેમ છો બધા મિત્ર? મજામાં થશો. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે જો મેં બ્લોગ ચાલુ કર્યો છે સાક્ષીબેન ના મામાના ઘરેથી. સાક્ષી મામાના ઘરેથી બ્લોગ ચાલુ કર્યો છે. અને અમારે સાક્ષીબેન છે ને સોનાક્ષીબેન જો ઝાડવામાં રમે છે, ફૂલ તોડે છે. ને અહીંથી બ્લોગ ચાલુ કરવાનું કારણ કે અમારે જો નાની કેવા ઝાડવા છે. ને આ ઝાડવું કેવું છે સાક્ષી બતાવી તો. મસ્ત જો અમારા સાક્ષીબેન ઝાડવું બતાવે છે. કેવા ફૂલ આવ્યા, આખું ઝાડ ભર્યું. સોનાક્ષી ફૂલ તોડમાં આવે જાજા. અમારા સાક્ષીબેન જો ફૂલમાં કેવી લાગે છે કે એક ગઈ સરસ મજાના ફૂલ છે અમાર નાની ઘરે. કા સાક્ષી? હા, કેટલા ફૂલ છે જો. મે પકડી લીધા છે. હા, આમ જો અમાર સાક્ષી જવડા ફૂલ છે. જો અમાર સાક્ષી કેમ લાગે ફૂલમાં. સરસ મજાના ફૂલ છે. પછી આ ગુલાબ ગોટા છે અલગ અલગ, ને આ ગુલાબ છે અને અલગ અલગ જો અમારા રીંગણા છે. કા સાક્ષી? રીંગણા ખાવા તો આવી જાય. જો આ આપણે ભાવનગર સ્પેશિયલ આપણે ક્યાં વખણાય છે? ઓળાના રીંગણા છે. ગોરખીના રીંગણા અમારા અહીંયા આવી ગયા છે. ને એક રીંગણું તો પાડી દીધું. બધા મિત્ર રીંગણા ખાવા આવજો. બધા મોટી થઈ ગઈ છે. આશો પાલવ છે. અને મેથી ખાવા આવજો બધા. ભજીયા. કા મેથી ના ભજીયા ખાવા આવજો. કા કેવો નજારો છે મિત્ર કેજો. ગુલાબ કેવા છે અમારા રકા મામા ઘરે? કા સાક્ષી? સાક્ષી અમારા રકા મામા ઘરે આવા ફૂલ આવી ગયા છે. તો બધા મિત્ર આવજો ગુલાબ લેવા. કે હા, બધા મિત્ર ગુલાબ લેવા આવજો. હા, જાવ. ગુલાબ કેવું મસ્ત છે. સફેદ ગુલાબ છે, આ ગુલાબ છે, પછી ઓલા ગુલાબી ગુલાબ છે. સરસ મજાના ગુલાબ છે. જો કા સાક્ષી? આ ગુલાબ કેવું ઝૂલે છે જો. જોઈ લે કેવો સીન વ્યૂ કેવો આવે છે ગુલાબ નો કેજો. કા સાક્ષી? લાવો તો ઉકારું છું. જે તું મૂકો ને. જે નમાથી નોઈ આંકડી ખરી ગઈ. કા સાક્ષી? આ અમારો બધો અકા મામાનો બગીચો છે. કા સાક્ષી? બગીચો કેવો છે કમેન્ટ કરી દેજો બગીચા ઉપર. કા કેવો નજારો છે જોવો. અમારા અકા મામાને સરસ મજાનો બગીચો બનાવ્યો છે. બધે ગુલાબના ફૂલ છે, મોગરા છે અલગ અલગ. જો કેવો નજારો છે. આમ સીન લઈ જાય જેવો સીન આવે કે નહીં. આ સ્પેશિયલ છે આપણે અમદાવાદ સાઈડમાં ઝાડવા થાય એ ઝાડવું છે. જો કેવો સીન છે. વ્યૂ કેવો છે કેજો. હાલો મિત્ર, જો અકા મામાના ઘરે અમારા ગુલાબ કેવા છે સરસ મજાના. કા સાક્ષી? આ હાલ તો અમારા સાક્ષી બેન જો આ ગુલાબ બતાવે છે. એક આ ગુલાબી ગુલાબ છે. બધી પાંખડી ખરી ગઈ છે. કા સાક્ષી? કેટલી ખરી ગઈ? બધા ગુલાબ ખરી ગયા છે. આયા ગુલાબ છે એ બેસ્યા છે. અને આ બે જેમ ખરી જાય પાછા. કા અમારે બાવલું આગળ રાખે ને એટલે ગુલાબ લઈ લે. અને આનપા જો તમને બગીચો બતાવી. બગીચાનો નજારો કેવો છે હાલો એ બતાવી. જો આ કયા ગુલાબ કેવાય? ફૂલ કેવાય ગલગોટા. માતાજીનો હાર ચડાવી.
હાલો તો અહીંયા ત્યાં કામમાં એને કેવા ફૂલ વાવેલા છે જો આ સરસ મજાની બજાર છે અને આ સરસ મજાની ચીકુડી છે જો ચીકુ આવી ગયા છે તો બધા મિત્રો ચીકુ ખાવા આવજો તારે હજી ન આવતા નાના છે કાચા છે કા આવા હે અને જો આ ફૂલ આપણે કે ચંપો આ સરસ મજાના ફૂલ મને આ ગમે ને આ પીળા ફૂલ મારા બાવલાને બહુ ગમે તમારા પ્રિયલ માટે સ્પેશિયલ ફૂલ છે આ ફોટા શૂટે થાય એવું છે જો કેવું ફોટા શૂટ થાય છે એમાં ઢીંગુન મમ્મી ફોટા પાડે હા હમ હમ ચારે બાજુ ફૂલ છે ને વાવેલા કા અમારા સ્પેશિયલ આપણે ફૂલની જ વાડી છે બગીચા જેવું કા નાનો બગીચો છે ફૂલનો જો અમારે સોનાક્ષી કેમ ઊભી છે જો ફોટો પાડે મમ્મી હાલો જો અહીંયા છે ને સરસ મજાનો અમારા ગામમાં ઓલે ધરાકનો વેલો છે તો બધા ઉનાળામાં ધરાક ખાવા આવજો કા ફાલ આવે છે હજી ફૂલ ઉઘડે છે જો અંદર અને આ છે અમારો આશોપાલવ આંબો છે નાના નાના અને આ છે ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ કપાઈ ગયું પેલા મોટો હતો કે હા બદામ હતી બદામ ખરી ગઈ ના જો સરસ મજાનો એક વ્યૂ આવે એવો સરસ મજાનો લીંબુડી છે લીંબુ કેટલા આવ્યા છે જો સરસ મજાના લીંબુ આવ્યા છે નાનો એવો છોડ હતો ને તેજુનો મોટો કરી છે હા હવે તો લીંબુ લાગે થાય હોય ચારે બાજુ લીંબુ છે જો અને આ છે અમારા જમરૂક સ્પેશિયલ શિયાળાની સિઝન ના જામફળ આ છે શેરડીનો વાટ જે આપણે તુલસી વિવાહ થાય ને એને શેરડીનો વાટ થાય ને એના માટે રાડું છે સ્પેશિયલ તો હાથો સપાડવા માટે રાડું લઈ જાજો બધા મિત્રો કા ખીહેર માટે સ્પેશિયલ તો ખીહેર માટે લઈ જાજો અને આ છે ડુંગળી ખાવા માટે સ્પેશિયલ 2-3 હાર કરેલી છે અને આ છે જાંબુડો આપણે ચોમાસાના સ્પેશિયલ કાળા જાંબુડા આવે એ હા રાય વાવેલી છે અને મોટા પાંચ દેવડાનું ફેમસ વસ્તુ તમને બતાવું તો મોટા પાંચ દેવડાની ફેમસ વસ્તુ છે આપણે ઓલી કાતરી હા આંબલી 500 વર્ષ જૂની આંબલી છે ત્યાં આપણે બધા મિત્રો આગળ છે ને કાતરા ખાવા જવાના છે અમારા પ્રિયલબેન જાગી જાય ને એટલે ત્યાં જવાનું છે કા ફેમસ છે અમારે પાંચ દેવડામાં કાતરી એટલે આંબલી હેલો મિત્રો આપણે ધાબા ઉપર આવી ગયા છીએ ને તમને અમારા ગામનો વ્યૂ બતાવી તો જો આવો કંઈક વ્યૂ છે આ બાજુ મસ્ત મજાની નદી છે ઝૂમ કરીને થોડુંક બતાવી દે અને હાઈવે રોડ પણ છે જો સાધન જાય છે અને આ બાજુ બધું અમારા ગામના મકાન છે અને આ બાજુ પવન ચક્કા છે તો કેવો વ્યૂ છે કહેજો બધા મિત્રો કમેન્ટમાં અને આ આંબલી કેટલા વર્ષો પહેલા જૂની છે લગભગ તો 500 વર્ષ કરતાં પણ જૂની હશે આટલી આંબલી છે એનાથી અડધી આંબલી તો આપણે ભાંગી ગઈ એમ કે બધા ખાટી આંબલી છે અને આ બાજુ પણ પવન ચક્કા પછી આ બાજુની સાઈડ પણ ડુંગર ને પવન ચક્કા છે મસ્તના જો ઝૂમ કરીને બતાવી તો
અમારા ગામનો વ્યૂ કેવો લાગ્યો કેવો નહીં કહેજો કમેન્ટમાં. ને આ બાજુ વાડી વિસ્તાર છે, જંગલ જેવું છે જો. અને અહીંયા અમારા નાની એવી વાડી અમથી વાળો છે. તો કેવું લાગ્યું અમારું ગામ કેજો. નાનું અમથું જો અમારા સાક્ષીબેન દૂધ લઈને આયલા આવે છે. સાક્ષી જો સાક્ષીબેન દૂધ લઈને આવી ગયા છે. સોનાક્ષીબેન નીચે છે અને પપ્પા છે. જો વહી ગઈ. અને અહીંયા ફૂલ છે ફૂલ. જો અમારા ધાબા ઉપર અમારા અક્કાભાઈ અજયભાઈ છે ને કબૂતરની પેટી મસ્તની એવી રાખી હતી. હવે તો તૂટી ગઈ છે જો. કબૂતર પૂરા રાખ્યા હતા. જો આ કબૂતર રાખતો તો ઈ. અને મસ્ત મજાનું કેવું અમારું ગામ છે ઈ કેજો મિત્ર બધાય. જો અને આ બાજુ અમારે શેરી પડે છે. કેવું લાગે છે અમારા ગામનો વ્યૂ. જો મિત્ર બધાય અમારા ગામની બજાર છે. આમ સીધે સીધો રોડ પડે છે અને એક આ બજાર છે. આ રીતના અમારું મકાન છે. બે બજાર દેખાય છે. હા અને અહીંયા છે આપણે જો બજારથી હાલતા થાય એટલે ચીકુડીનું ઝાડ. પછી અમારા ફૂલ આવશે અને અમારું બાવ જાગી ગયું છે જો. આવી રીતના અમારું મકાન છે. ઝાડ છે. મિત્રો તો આ વિડીયો અહીંયા પૂરો કરવી છે. આ વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં તો એક સરસ મજાની કમેન્ટ કરજો. અને મળવી આગળ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય ટાટા. Audio Jungle.